ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના 10 દિવસ પછી પણ પદાધિકારીઓની નિમણૂક થઈ શકી નથી. કેમ? પશ્ચિમ બંગાળના સંભવિત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પીએની ગોળી મારીને નિર્મમ હત્યા. તમિલનાડુમાં સરકાર બનાવવાનું કોકડું ગૂંચવાયું. કોંગ્રેસના સમર્થન પછી પણ ટીવીકે સરકાર બનાવી શકે નહીં. શું કોંગ્રેસ ટીવીકે માટે પનોતી સાબિત થશે? નમો ભારત ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળ્યા પછી 10 દિવસ થઈ ગયા છતાં તેના પદાધિકારીઓની નિમણૂક થઈ શકી નથી. પહેલા 3 દિવસ સ્થાનિક કક્ષાએ સેન્સ લીધા પછી 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળી હતી, છતાંય કોઈ પણ જગ્યાના પદાધિકારીઓની નિમણૂકનું કોકડું ફાઇનલ થયું હોય તેવું લાગતું નથી. હવે માહિતી એવી મળી છે કે 2-3 દિવસમાં મોટા સાહેબની ગુજરાત મુલાકાત પછી આ કોકડું ઉકેલાશે. આને સત્તાની સાઠમારી કહેવાય, સંગઠનની અણઆવડત કહેવાય કે પછી ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ કહેવાય. પશ્ચિમ બંગાળમાં પહેલીવાર જબરજસ્ત જીત મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ શક્યતાઓ વચ્ચે શુભેન્દુ અધિકારીના પીએની નિર્મમ હત્યા કરવામાં આવી છે. કારમાં જઈ રહેલા શુભેન્દુ અધિકારીના પીએને બાઇક ચાલકોએ આંતરીને 4 રાઉન્ડ ગોળીબાર કરીને તેમને ઢાળી દીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તામિલનાડુની ચૂંટણીમાં થલપતિ વિજયની પાર્ટી ટીવીકેને 108 બેઠક મળ્યા પછી કોંગ્રેસે ડીએમકે સાથે છેડો ફાડીને પોતાના 5 એમએલએનું સમર્થન તેને આપ્યું હતું. જો કે તોય ટીવીકે બહુમતથી 6 સીટ પાછળ રહી જતા રાજ્યપાલે તેમને 118 ધારાસભ્યના સમર્થનનો પત્ર પાઠવવા જણાવ્યું હતું. જો કે બીજી તરફ તમિલનાડુના પરંપરાગત દુશ્મનો ડીએમકે અને એઆઈએડીએમકે ગઠબંધન કરીને સરકાર બનાવે તેવા ચક્રો ગતિમાન થયા છે. નમો ભારત ન્યૂઝ.